हेलो दोस्तों, तमाરું स्वागत है अनिल्स किचन में। आज આપણે બનાવીશું સેવ ડુંગળીનું શાક। તમે પહેલાં પણ સેવ ડુંગળીનું શાક બનાવેલ હશે, પણ જો તમે આ રીતથી સેવ ડુંગળીનું શાક એકવાર બનાવશો તો તમે આનો ટેસ્ટ ક્યારે પણ નહીં ભૂલો। આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે તેને વારંવાર બનાવશો અને આ શાક બનાવવું ખૂબ જ સરળ છે। આપણે આ શાકમાં ટમેટાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો એકવાર જરૂરથી આ રેસીપી બનાવજો। एक वासण में આપણે 3 मोटी चमची तेल गरम करी लेशुं। तेल गरम थई गयुं छे। हवे तेमां अर्धी चमची राई नाखीशुं अने तेने गरम थवा देशुं। त्यारबाद थोड़ी लसणनी कड़ीओ एड करी देशुं। थोड़ी हींग नाखीशुं अने अर्धी चमची जेटलुं आखुं जीरुं नाखीशुं। અને 7 થી 8 મીઠા લીમડાના પાન નાખીશું। હવે આને મિક્સ કરી લેશું આપણે। ત્યારબાદ 3 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી નાખી દેશું અને તેને બરોબર મિક્સ કરી લેશું। डूंगળી સોફ્ટ થાય તેટલી જ વઘારવાની છે, તેને વધારે વઘારવાની નથી। હવે આપણે આને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે ચડવા દેશું। ડુંગળી ચડે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લેશું, જેના માટે એક વાસણમાં આપણે 1 ચમચી કાઠિયાવાડી લસણની ચટણી લેશું। લસણની ચટણી બનાવવાની રીત તમને ઉપર આઈ બટનમાં જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે તમને। ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, સાથે થોડી હળદર નાખીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું। સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું। હવે આપણે આમાં એડ કરીશું 1 ગ્લાસ જેટલી ખાટી છાશ। છાશને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેશું। આપણો મસાલો રેડી થઈ ગયો છે। આપણી ડુંગળી પણ ચડી ગઈ છે। હવે થોડીક હલાવી લેશું। ડુંગળીનો કલર બ્રાઉન થાય તેટલી નથી પકાવવાની, સોફ્ટ થાય એટલી જ પકાવવાની છે। હવે આપણે ડુંગળીમાં બનાવેલો મસાલો નાખી દેશું અને બરાબર મિક્સ કરી લેશું।
મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખજો, આમાં આપણે પાણી એડ નથી કરવાનું. ઘણીવાર એવું થાય છે કે પાણી એડ કરવાથી છાશ ફાટી જાય છે, તો માટે ધ્યાન રાખજો. હવે આપણે આને 2 થી 3 મિનિટ ઉકળવા દેશું. ઉકળી ગયા બાદ હવે આપણે સેવ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું. સેમ મિક્સ કરી લીધા બાદ આપણે આને 1 થી 2 મિનિટ ચડવા દેશું. આપણો શાક બરાબર ચડી ગયો છે. હવે આપણે આમાં થોડા ધાણા નાખી દઈશું. મિત્રો, આપ પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે રેસીપી કેવી બની છે. જો તમે આવા જ રેસીપીના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે.